નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી તાજા સમાચારમાં। મિત્રો, આજના વિડીયો અંદર ખાસ કરીને ગુજરાત તેમજ દેશ દુનિયાના તમામ મોટા સમાચાર વિશે વાત કરવાના છીએ। એટલા માટે ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો। તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ। આજના સૌપ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં ફરી એક વખત અંબાલાલ પટેલ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે। જેમાં વાત કરીએ તો રાજ્યમાં આગામી દિવસોની અંદર સામાન્ય વરસાદ અને કેટલીક જગ્યાએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જેમાં 16 તારીખથી લઈ 24 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યની અંદર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ખાસ કરીને રાજ્યના અનેક વિસ્તારોમાં સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં વરસાદ યથાવત રહેશે તેવી આગાહી છે, જ્યારે ઓગસ્ટના અંતની અંદર રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી છે। જે ઉપરાંત વાત કરવામાં આવે તો અંબાલાલ પટેલની આગાહી મુજબ 7 સપ્ટેમ્બર સુધીની અંદર કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જ્યારે હવામાન વિભાગની આગાહી મુજબ વાત કરીએ તો ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે, જ્યારે મધ્યમ વરસાદની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર હળવાથી મધ્યમ વરસાદ સાથે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રશિયાએ યુક્રેનની સેના પર હુમલો કર્યો છે, જેમાં 38 ડ્રોન ફાયર કર્યા છે। અહેવાલ મુજબ વાત કરવામાં આવે તો રશિયા દ્વારા યુક્રેન ઉપર 38 ડ્રોન છોડવામાં આવ્યા હતા, જેમાં યુક્રેન દ્વારા 30નો નાશ કરવામાં આવ્યો હતો। યુક્રેનની સેના દ્વારા કહેવામાં આવ્યું છે કે કુલ 74 વસાહતો ઉપર તેમનું નિયંત્રણ છે, ત્યારે યુક્રેન હજુ પણ આગળ વધી રહ્યું છે। છેલ્લા 24 કલાકમાં 3 કિલોમીટર આગળ વધ્યું છે। યુક્રેન દ્વારા કરવામાં આવેલા આ ઓપરેશનના કારણે મોટી સંખ્યામાં રશિયન યુદ્ધ કેદીઓ પકડાયા છે। હવે પછીના સમાચાર વિશે વાત કરવામાં આવે તો રક્ષાબંધન ઉપર રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। એસટી નિગમ દ્વારા કરવામાં આવી છે વિશેષ વ્યવસ્થા। ખાસ કરીને દર વર્ષની જેમ આ વર્ષ પણ ગુજરાતની એસટી નિગમ દ્વારા વધારાની બસ દોડાવવાનું નક્કી કર્યું છે। રક્ષાબંધન ઉપર ખાસ કરીને એસટી નિગમ દ્વારા રાજ્યમાં 6500 એક્સ્ટ્રા ટ્રીપ દોડશે, જેમાં ગુજરાતના અલગ અલગ ડિવિઝનમાં જેમ કે અમદાવાદ, વડોદરા, સુરત, મહેસાણા, રાજકોટ, જામનગર સહિતના ડિવિઝનમાં આ ટ્રાફિક પ્રમાણે એક્સ્ટ્રા ટ્રીપનું સંચાલન કરવામાં આવ્યું છે। જીએસઆરટીસીના અહેવાલ પ્રમાણે વાત કરીએ તો ગયા વર્ષે 3.5 લાખ જેટલા મુસાફરો દ્વારા આ નિગમે 3 કરોડ 25 લાખ જેટલી આવક કરી હતી, જ્યારે ગયા વર્ષની સરખામણીની વાત કરીએ તો 10% આ ટ્રીપનું વધારાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 6700 જેટલી ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દર મહિને ખેડૂતોને મળશે 3000 રૂપિયા જેટલું પેન્શન। યોજનાની વાત કરવામાં આવે તો યોજના ભારત સરકાર દ્વારા ખાસ કરીને કિસાન માનધન યોજના આ હેઠળ 3000 રૂપિયા મળવા પાત્ર રહેશે। ખાસ કરીને આ યોજનાના લાભ કોણ કોણ લઈ શકે છે તેની વાત કરીએ તો 18 થી 40 વર્ષના ખેડૂતો આ યોજનાનો અરજી કરી શકે છે। યોજનાની લાયકાત વિશે વાત કરીએ તો સરકાર દ્વારા કિસાન માનધન યોજના માટે અરજી કરવામાં 5 કરોડ ખેડૂતોને લાભ આપવાનું લક્ષ્ય રાખ્યું છે। આ યોજનાના લાભ માટે ખાસ કરીને 2 હેક્ટર અથવા તો તેનાથી ઓછી જમીન હોય તેવા ખેડૂતોને આ લાભ મળી શકે છે। આ યોજનાની વાત કરવામાં આવે તો યોજના અંતર્ગત 60 વર્ષની ઉંમર પછી ખેડૂતોને દર મહિને મળશે 3000 રૂપિયાનું પેન્શન। હવે પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યના પાટનગર, ગાંધીનગરથી પસાર થતી સાબરમતી નદીની અંદર દશામાની મૂર્તિ પધરાવા જતા આ 5 લોકો ડૂબવાની ઘટના બની છે, જેમાં આ દુર્ઘટનાના લીધે 3 લોકોના કરુણ મોત નીપજ્યા છે। ગાંધીનગર સેક્ટર 30ની અંદર આ દુર્ઘટના બની છે। આ ઘટના દરમિયાન ખાસ કરીને કિશોરી મૂર્તિ વિસર્જન કરતી વખતે નદીમાં વધુ અંદર જતી રહી હતી, જેને બચાવવા અન્ય 4 લોકો કૂદ્યા હતા, જેમાં 3 લોકોના મોત થયા હતા। ખાસ કરીને 2 લોકોની હજુ પણ શોધખોળ ચાલી રહી છે। મૃતકોના નામની વાત કરવામાં આવે તો પૂનમ પ્રજાપતિ, અજય વણજારા અને ભારતીબેન પ્રજાપતિનું કરુણ મોત નીપજ્યું હતું। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રશિયા અને ભારત એક સાથે કરવા જઈ રહ્યા છે મોટું સાહસ। 10,000 કરોડની ડીલ થઈ રહી છે। ભારત રશિયા કંઈક મોટું એવું કરવા જઈ રહ્યા છે, જેમાં અન્ય દેશોનું પણ ટેન્શન વધી રહ્યું છે। અહેવાલ મુજબ વાત કરવામાં આવે તો ભારત દ્વારા કુડનકુલમ પાવર પ્લાન્ટની અંદર પરમાણુ ઉર્જા વગેરે પ્રદાન કરવા માટે 10,000 કરોડથી વધુના સોદામાં ભાગ મેળવવા જઈ રહ્યું છે। આ પ્લાન્ટની વાત કરીએ તો 6000 મેગાવોટની ક્ષમતા ધરાવતો દેશનો સૌથી મોટો ન્યુક્લિયર પ્લાન્ટ હશે। ભારત દેશની વાત કરવામાં આવે તો પરમાણુ ઉર્જાની ક્ષમતા 7 ગીગાવોટ છે, જ્યારે 2029ની અંદર લગભગ બમણું કરી 13 ગીગાવોટ કરવાની યોજના છે। હવે પછીના સમાચાર વિશે વાત કરીએ તો મગફળીના ભાવમાં સ્થિરતાનો માહોલ સર્જાયો છે, જ્યારે કયા વિસ્તારોમાં શું છે મગફળીના બજાર ભાવ જાણીએ આ વિડીયોની અંદર। મગફળીના બજાર ભાવની વાત કરવામાં આવે તો રાજકોટ માર્કેટયાર્ડમાં જાડી મગફળીના બજાર ભાવ 1100 રૂપિયાથી 1260 રૂપિયા બોલાયા હતા, જ્યારે અમરેલી માર્કેટયાર્ડની વાત કરવામાં આવે તો જાડી મગફળીના 865 રૂપિયાથી 1241 રૂપિયા સુધીના બજાર ભાવ બોલાયા હતા। જે ઉપરાંત રાજ્યના અન્ય વિસ્તારોની વાત કરીએ તો કોડીનારમાં 950 રૂપિયાથી 1245 રૂપિયા,
સાવરકુંડલામાં 1050થી 1135 રૂપિયા બોલાયા હતા. જેતપુરની વાત કરવામાં આવે તો 631 રૂપિયાથી 1196 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા. પોરબંદરની વાત કરવામાં આવે તો 1000 રૂપિયાથી 1060 રૂપિયા સુધીના બજાર ભાવ બોલાયા હતા. જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો ગોંડલના માર્કેટયાર્ડ ભાવ 851થી 1301 રૂપિયા. સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ખાસ કરીને આ બજાર ભાવ બોલાયા હતા. જ્યારે રાજ્યના અનેક વિસ્તારોની અંદર મગફળીના બજાર ભાવમાં હાલ સ્થિરતાનો માહોલ સર્જાયો છે. તો મિત્રો, આ હતા ગુજરાત અને દેશ દુનિયાના મહત્વના સમાચાર. આવી જ રીતે પડે પડની ખબર માટે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય જવાન, જય કિસાન.